टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બીજી તરફ જામનગરમાં પણ આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે મનપા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુલાબનગર અને અન્નપૂર્ણા ચોકડી બે જુદા જુદા સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું। નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। 41 ગેરકાયદે દબાણને નોટિસ બાદ હવે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ચોમાસામાં વરસાદી પાણી શહેરમાં ન ભરાય તે માટે નદીના પટમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી જામનગરમાં કરવામાં આવી છે, જેમાં 6 જેસીબી, 5 ટ્રેક્ટર, 1 હિટાચી સહિત જે તમામ મશીન છે તેનો ઉપયોગ કરી ગેરકાયદે દબાણોને હટાવવામાં આવ્યા। ડિમોલિશન દરમિયાન 100થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા।